નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. શ્રી પીએમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 12 પૂરું કર્યું હતું, પ્રસંગદીપ. આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયની અંદર 13મું ચેપ્ટર છે પરાજયની જીત, અને એમના કવિ છે પ્રહલાદ પારેખ અને સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. તો આપણે અત્યાર સુધી જે તમામ ચેપ્ટરના નામ, સાહિત્ય પ્રકાર અને એમના કવિ અથવા લેખકનું નામ યાદ રાખતા આવ્યા છીએ. તો એવી જ રીતે અહીંયા પણ આપણે જે છે એ એનું સાહિત્ય પ્રકાર, કવિ અને એમનું જે નામ છે તે યાદ રાખવા માટેની ટ્રાય કરીશું. કારણ કે આ 1 માર્ક્સની અંદર છે એ પ્રશ્ન છે ખાસ કરીને પૂછાતા હોય છે. તો આજે આપણે પરાજયની જીતની અંદર છે એ કાવ્યની શરૂઆત કરીએ એ પહેલા સૌથી પહેલા એનો સારાંશ છે, ભાવાર્થ છે તે જોઈ લઈએ, જેથી કરીને આપણને આખા ખંડ કાવ્યનો ખ્યાલ છે મગજની અંદર બેઠી જાય. તો અહીંયા આપણે સૌથી પહેલા વાત કરીએ તો મગધ દેશનો પરાક્રમી રાજા, જે તમે સૌથી પ્રખ્યાત નામ છે, જે તમે પણ સાંભળેલું હશે, અશોક રાજા, જે મગધ દેશનો સૌથી પરાક્રમી રાજા હતો. અને એ પોતે ઈસવીસન પૂર્વે 261ની અંદર કલિંગનું જે યુદ્ધ થયું હતું, એ કલિંગનું યુદ્ધમાં વિજય મેળવવા માટે ઘણા બધા લોકોનો છે એ પોતે સંહાર કરે છે. એનું આખું ચરિત્ર ચિત્રણ છે એ પોતે આ પ્રહલાદ પારેખે છે આ ખંડકાવ્યની અંદર છે રજૂઆત કરી છે. પોતે જ્યારે યુદ્ધની અંદર વિજય મેળવે છે અને એ વિજય મેળવીને પોતે ભવ્ય રથયાત્રા જે પોતે કાઢે છે, એ ભવ્ય રથયાત્રા દરમિયાન પોતે કલિંગના યુદ્ધના મેદાનની અંદર પોતે જાય છે. એ કલિંગના યુદ્ધના મેદાનની અંદર જેવો પ્રવેશ કરે છે એ સમય દરમિયાન એની આજુબાજુની અંદર ચારે બાજુ છે એ પોતે શબ જોવા મળેલા હોય છે. અને આ શબ જોવાની સાથે છે એ પોતે આ વિજય મેળવ્યા બાદ શરૂઆતના સમયની અંદર છે પોતે રાજા અશોક રાજા જે હતો એ પોતે ગર્વ અનુભવતો હતો. અને કલિંગના મેદાનની અંદર પ્રવેશ કરે દરમિયાન આજુબાજુ ચારે બાજુ શબ જોવાની સાથે પોતાના પગની નીચેની જે ધરતી છે એ પોતે ત્યાંથી ખસી જાય છે. આટલો આઘાત લાગે છે. અને આઘાત લાગવાની સાથે પોતે મનની અંદર વિચારે છે કે મેં એક યુદ્ધની અંદર વિજય મેળવવા માટે કેટલા બધા વ્યક્તિઓનો સંહાર કર્યો છે. શું મારી એ વિજય છે? મારી એ વિજય ગાથા દર્શાવે છે કે આટલા લોકોના મૃત્યુ કર્યા બાદ, સંહાર કર્યા બાદ મેં જે વિજય મેળવ્યો છે એ મારો સાચો વિજય ગણાય? એવા મનની અંદર કેટલા પ્રશ્નો એને ઉદ્ભવે છે. અને આ પ્રશ્નનો ઉકેલ જે છે એને લાવવા માટે ખૂબ જ સમય લાગે છે. એ સમય દરમિયાન જે જીતથી શમશાન ઊભા થયા હતા, એ શમશાન ઊભા થાય એ કદી સાચી જીત ગણી શકાય નહીં, આવા કેટલાક પ્રશ્નો એને મૂંઝવતા હતા. તો એ સમગ્ર પ્રશ્ન જે એને મૂંઝવે છે એ પોતે એને પોતાના જીવનની છે એ પોતે અંતિમ લડાઈ છેલ્લે માને છે અને તલવાર છે એ નીચે મૂકી દે છે કે હવે પછી મારા હાથમાં ક્યારેય લડવા માટે છે એ યુદ્ધ, મારા જીવનની અંદર આ છેલ્લું યુદ્ધ છે. હવે પછી હું ક્યારેય કોઈ દિવસ આવી રીતે યુદ્ધ કરીશ નહીં. અને એમ કરીને પોતે છે ધર્મનો છે એ પોતે સહારો લે છે. એટલે કેટલાક અશોક રાજાનું સમગ્ર ચિત્રણ છે આ કાવ્યની અંદર છે રજૂઆત કરી છે. હવે સૌથી પહેલા કાવ્યની શરૂઆત કરીએ એ પહેલા આપણે જે છે એ પ્રહલાદ પારેખનો છે એ થોડોક એનો કવિ પરિચય છે એ આપણે મેળવી લઈએ. પ્રહલાદ પારેખ, કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરિભાઈ ત્રિવેદી જેવી શિક્ષણ વેદો પાસે તેઓ સંસ્કાર ગણતર પામેલા હતા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ઈસવીસન 1940 પછી તેમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ હતી. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં તેમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો, ઇન્દ્રકાવ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. કવિ પ્રહલાદ પારેખ પ્રસ્તુત ખંડ કાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે.
મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો હતો અને સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો હતો. આખી નગરીને શમશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી. ધરતી પર સર્વત્ર મૃત માનવદેહો છવાયેલા હતા. જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું હતું. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય તે જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારાથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર પરાજયની પ્રતીતિ થાય છે. સમ્રાટ અશોક ખડકથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરીને અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવતી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ કાવ્ય આસ્વાદ્ય બની રહ્યા છે. તો અહીંયા જે છે એ આખું કલિંગના યુદ્ધની નગરીની વાત કરવામાં આવેલી છે. કલિંગ એટલે આજનું બિહાર છે. તો એ કલિંગની યુદ્ધની અંદર જે પોતે યુદ્ધ થયું હતું એ યુદ્ધનું સમગ્ર નિરૂપણ લેખા છે એ અહીંયા છે નિરૂપવામાં આવી છે. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલાં તમે તમારી સમક્ષ ટેક્સ્ટબુક છે એ તમે સાથે રાખજો, કારણ કે કાવ્ય પંક્તિની અંદર શબ્દો આગળ પાછળ હશે તો એને સિક્વન્સમાં ગોઠવીને છે આપણે સમગ્ર કાવ્ય પંક્તિનો સાર છે સમજવાનો પ્રયાસ કરીશું. હવે સૌથી પહેલા કાવ્યની શરૂઆત કરીએ. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો સમ્યો. સકલ એટલે કે ચારે બાજુ. સકલ એટલે કે ચારે બાજુ. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો સમ્યો, એટલે કે યુદ્ધ પૂરું થયું ને ચારે બાજુ એનો યુદ્ધનો જે શોર હતો, યુદ્ધ જે ચાલી રહ્યું હતું, યુદ્ધનો જે અવાજ આવી રહ્યો હતો એ યુદ્ધનું શાંત છે, પોતે શાંત છે, એકદમ ચારે બાજુ શાંતિ ફેલાઈ ગઈ હતી. ફરી વખત થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો સમ્યો, એટલે કે યુદ્ધ પૂરું થયું ને યુદ્ધનો શોર જે અવાજ આવી રહ્યો હતો તે શાંત થઈ ગયો હતો. કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. કલિંગ પડ્યું અને અશોક નૃપ પામ્યો છે જય. નૃપ એટલે કે રાજા, એટલે કે કલિંગ નગર હાર્યું. કલિંગ નગર હાર્યું અને અશોક રાજાનો છે એ વિજય થયો છે. ફરી વખત બંને કાવ્ય પંક્તિ જોઈએ. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો સમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. એટલે કે કલિંગની યુદ્ધની અંદર, કલિંગના મેદાનની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું હતું તે યુદ્ધ પૂરું થયું હતું અને આ યુદ્ધ પૂરું થવાને લીધે થઈને યુદ્ધનો જે શોર હતો, જે અવાજ હતો તે શાંત થઈ ગયો હતો, તે શમી ગયો હતો. કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય, એટલે કે કલિંગનું નગર હાર્યું. કલિંગનું નગર હાર્યું અને અશોક રાજાનો છે એ વિજય થયો છે. ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા. લડાઈ કેવી હતી? ભયંકર હતી. બધા અશોક રાજાના સૈનિકો અને સામે જે યુદ્ધ કરી રહ્યા હતા એના સૈનિકો તલવાર અને આ શસ્ત્રો દ્વારા છે એ પોતે એકબીજાનો સંહાર કરી રહ્યા હતા. એટલે ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા, એટલે કે લડાઈ કેવી હતી? ભયંકર હતી અને તેના શસ્ત્રોના તમામ અવાજો પણ છે એ કેવા હતા? ભયાનક હતા. ભયંકર હતી સૌ નાદ શસ્ત્રો તણા, તેની લડાઈ ભયંકર હતી અને સૌ નાદ શસ્ત્રો તણા અને શસ્ત્રોના તમામ અવાજો છે એ ભયાનક હતા. ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. કૃતાંત એટલે કે મૃત્યુ. અહીંયા આપણે શબ્દાર્થની અંદર છે એ આપણે નોટ ડાઉન છે એ કરતા રહેશું. શબ્દાર્થ કૃતાંત એટલે કે મૃત્યુ. કાળ. ભયાનક હતા કૃતાંત કરતો કहीं તાંડવ. શસ્ત્રોના તમામ અવાજો છે એ ભયાનક હતા અને એની સાથે સાથે જે લડાઈ હતી એ પણ ખૂબ જ ભયાનક હતી. કૃતાંત કરતો અહીં તાંડવ એટલે કે જાણે મૃત્યુ તાંડવ કરી રહ્યું હોય, જાણે મૃત્યુ તાંડવ કરી રહ્યો હોય એમ એકબીજા વ્યક્તિઓ જે છે, એકબીજા લોકો જે છે એ પોતાના શસ્ત્રો દ્વારા છે એકબીજા વ્યક્તિઓનો છે એ પોતે સંહાર કરી રહ્યા હતા. હવે તમે વિચારો એ લડાઈ કેવી હશે? કેટલી હદ સુધી લડાઈ પહોંચી ગઈ હશે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિનો સંહાર કરવા માટે છે પોતે વિજય મેળવવા માટે તૈયાર થઈ ગયા હતા.
આ જ્યારે કલિંગના મેદાનની અંદર યુદ્ધ થયું હતું ઈસવીસન પૂર્વે 261 દરમિયાન, એ સમયની છે આ વાત છે. એની અંદર જે આ શસ્ત્રો જે તમારો ભયંકર હતા, અવાજ આવતો હતો યુદ્ધનો, એની સાથે સાથે ભયંકર શસ્ત્રોનો પણ છે ભયાનક અવાજ આવતો હતો. કહેવાનો મિનિંગ શું કે આખું જે યુદ્ધ પૂરું થાય છે, એ યુદ્ધ પૂરું થયા પછી શસ્ત્રોના તમામ અવાજો જે છે એ અવાજો એકદમ શાંત થઈ ગયા હતા યુદ્ધ પૂરું થયા બાદ. એટલે કીધું કે ભયાનક હતા, કૃતાંત કરતો તો તહીં તાંડવ. શસ્ત્રોના જે અવાજ હતા એ ભયાનક હતા અને એ શસ્ત્રોના અવાજની સાથે સાથે મૃત્યુ છે એ પોતે તાંડવ કરી રહ્યો હતા. એટલે કે યમ છે એ પોતે જ્યારે કહે કે શસ્ત્રોના તમામ અવાજો ભયાનક હતા અને ત્યાં મૃત્યુ પણ તાંડવ કરી રહ્યું હતું. એટલે તમે જુઓ તો એક સેકન્ડની અંદર માણસ પોતે યુદ્ધ મેળવવા માટે એકબીજા વ્યક્તિઓનો સંહાર કરે છે. એટલે કે જાણે યુદ્ધ છે એની યુદ્ધની સાથે સાથે મૃત્યુ પણ જ્યારે તાંડવ કરી રહ્યું હોય એવું છે પોતે એ મેદાનની અંદર છે એવું સ્વરૂપ છે એ જોવા મળતું હતું. બધાય મધુર સ્વરો જીવનના જ્ઞાતા ડૂબી. બધાય મધુર સ્વરો જીવનના જ્ઞાતા ડૂબી. એટલે કે જીવનના તમામ મધુર જે સ્વરો હતો એ આ યુદ્ધના અંદર છે એ ડૂબી ગયા હતા. બધાય મધુર સ્વરો જીવનના જ્ઞાતા ડૂબી. એટલે કે જીવનના બધાય મધુર સ્વરો જે છે એ પ્રચંડ યુદ્ધના પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, મહાનાદની અંદર મહાનાદ એટલે કે અવાજ, નાદ એટલે કે અવાજ, ભયંકર અવાજની અંદર જે હતા એ જે અવાજ આવી રહ્યો હતો એ મધુર સ્વર, જીવનનો જે મધુર સ્વર હતો એ આ ભયંકર યુદ્ધની અંદર છે એ પોતે ડૂબી ગયા હતા. ફરી વખત આપણે જોઈએ, થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો સમ્યો. એટલે કે યુદ્ધ પૂરું થયું અને ચારે બાજુ છે એ સકલ શોર એટલે કે યુદ્ધનો અવાજ શાંત થઈ ગયો હતો. કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. કલિંગ નગર, કલિંગની અંદર જે યુદ્ધ થયું હતું એ યુદ્ધની અંદર કલિંગ નગર હાર્યું. કલિંગ નગર હાર્યું અને અશોક રાજાનો છે એ વિજય થયો હતો. નૃપ એટલે કે રાજા, અશોક રાજાનો છે એ વિજય થયો હતો. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા. ભયાનક હતા કૃતાંત કરતો તો તહીં તાંડવ. લડાઈ ભયંકર હતી, લડાઈ ભયંકર હતી અને સહુ નાદ શસ્ત્રો તણા, અને શસ્ત્રોના તમામ અવાજો પણ છે એ ભયાનક હતા. અને તમામ એ સમયે જે યુદ્ધ લડાતું હતું એ સમયના શસ્ત્રોના તમામ અવાજો પણ ભયાનક હતા. ભયાનક હતા કૃતાંત કરતો તો અહીં તાંડવ. શસ્ત્રોના તમામ અવાજો ભયાનક હતા અને સાથે સાથે મૃત્યુ પણ છે તાંડવ કરી રહ્યું હતું. અને મૃત્યુ પણ છે તાંડવ કરી રહ્યું હતું. બધાય મધુર સ્વરો જીવનમાં જ્ઞાતા ડૂબી. જીવનના બધા જ મધુર સ્વરો જે છે એ પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના, જીવનના બધાય મધુર સ્વરો પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, મહાનાદની અંદર અતિ યુદ્ધના અતિ ગર્જના, જે યુદ્ધની અંદર અવાજ આવતો હતો એ યુદ્ધના અતિ ગર્જના કરતા ભયાનકની અંદર છે એ પોતે એના જીવનના જે મધુર સ્વરો હતા તે ડૂબી ગયા હતા. શમ્યો બહુદિન પછી પદ પ્રહાર એ તાંડવી. કયા તાંડવની વાત છે? જે એકબીજા વ્યક્તિઓ મૃત્યુ પામી રહ્યા હતા, જાણે મૃત્યુ તાંડવ કરી રહ્યા હતા, એ આપણે જોયું. તો એ તાંડવની અહીંયા વાત કરવામાં આવી છે. ઘણા દિવસ પછી શમ્યો બહુ દિનો પછી પદ પ્રહારે તાંડવી. બહુ દિવસ પછી પદ પ્રહારનું જે તાંડવ મૃત્યુ કરી રહ્યા હતા એ મૃત્યુ જે કરી રહ્યા હતા એ શાંત થયું હતું. એટલા માટે અહીંયા પોતે વિજય મેળવવા માટે વ્યક્તિ કેટલી હદ સુધી છે પહોંચી જાય છે એનું અહીંયા ઉલ્લેખ છે આ કાવ્ય પંક્તિની અંદર કરવામાં આવેલું છે. ફરી વખત આપણે જોઈએ, શમ્યો બહુ દિન પછી પદ પ્રહાર એ તાંડવી. શમ્યો બહુ દિન પછી પદ પ્રહાર એ તાંડવી. એટલે કે બહુ દિવસો પછી પદ પ્રહારનું તાંડવી નૃત્ય શમ્યું હતું. ઘણા દિવસો સુધી આ યુદ્ધ ચાલ્યું હતું અને આ યુદ્ધ જ્યારે પૂરું થયું એ પછી ઘણા દિવસો પછી છે એકબીજાના વ્યક્તિઓ છે પોતાનો છે એ જીવ ગુમાવવા માટે, પોતે વિજય મેળવવા માટે જે જીવ ગુમાવતા હતા એ મૃત્યુ માંડ છે તાંડવ જે હતું મૃત્યુનું એ શાંત થયું હતું. એટલા માટે શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી. પદ પ્રહાર એટલે કે પગના પ્રહાર. પગના પ્રહાર અહીંયા છે આપણે એક પદ પ્રહાર સમાનાર્થી આવે છે, એ સમાનાર્થી છે નોટ ડાઉન કરશું.
ઘણા દિવસો પછી જ્યારે યુદ્ધ પૂરું થાય છે, એ ઘણા દિવસો પછી છે આ જે મૃત્યુ જે તાંડવ કરી રહ્યો હતો, પગનો જે પ્રહાર હતો, એ પ્રહાર છે ઘણા દિવસો પછી છે એ શાંત થયો હતો. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી હતી. ચૂપકીદી એટલે કે શાંતિ. ચૂપકીદી એટલે કે શાંતિ. આ સમાનાર્થી જે અહીંયા આવે છે વિદ્યાર્થી મિત્રો, એ તમામ સમાનાર્થી યાદ રાખશો તો જ કાવ્ય પંક્તિનો તો જ ભાવાર્થ જે છે એ તમને ખ્યાલ આવશે. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ ગઈ હતી, એટલે કે પરાજિત કલિંગ નગરીમાં ચૂપકીદી છવાઈ ગઈ હતી, એટલે કે ચારે બાજુ શાંતિ છે એ ફેલાઈ ગઈ હતી. યુદ્ધ પૂરું થઈ ગયું હતું. મૃત્યુનો જે તાંડવ ચાલી રહ્યો હતો, એ તાંડવ પણ છે એ શાંત થઈ ગયો હતો. એટલે આજુબાજુના નગરીની અંદર ચારે બાજુ છે એકદમ કેવું વાતાવરણ જોવા મળે છે, એકદમ શાંતિ ફેલાઈ ગઈ હોય એવું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું હતું. એટલે પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી હતી, એટલે કે પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. ચૂપકીદી એટલે કે શાંતિ. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી હતી, પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી. ચૂપકીદી એ ભયદ એટલે કે ભયાનક યુદ્ધથી હતી. એટલે આ જે શાંતિ ફેલાયેલી હતી કેવી હતી? યુદ્ધ ચાલી રહ્યું હતું, જેવી ભયાનક પરિસ્થિતિ હતી એનાથી વિશેષ સ્વરૂપ જે છે એ જે શાંતિ ફેલાઈ ગઈ હતી યુદ્ધ પૂરું થયા બાદ, એ શાંતિ છે એ પોતે ભયાનક સ્વરૂપ છે એ પોતે ધારણ કર્યું હતું. માનો કે આપણા આજુબાજુના એરિયાની અંદર કોઈ પણ માણસ મૃત્યુ પામ્યો હોય તો કેવી શાંતિ ફેલાયેલી જોવા મળે છે. તો એ જે શાંતિ હતી યુદ્ધ દરમિયાન જે પૂરું થયું અને જે શાંતિ ફેલાયેલી હતી એનાથી પણ ભયાનક વિશેષ આ પોતે જે ચારે બાજુ ચૂપકીદી જે શાંતિ ફેલાયેલી હતી એની પરિસ્થિતિ છે, એની આ શાંતિની અંદર છે એ તમને જોવા મળે છે કે યુદ્ધ કેટલું ભયાનક હશે. યુદ્ધ કેટલું ભયાનક હશે. માનો શરૂઆતની અંદર આપણે જોયું કે ભયાનક શસ્ત્રોના અવાજ છે એ યુદ્ધ પૂરું થવાની સાથે શાંતિ ફેલાયેલી હતી ચારે બાજુ. તો એ જે શાંતિ હતી એનાથી વિશેષ સ્વરૂપ જે છે એ આ માણસના મૃત્યુ પામ્યા પછી યુદ્ધની અંદર જે મૃત્યુ પામેલા લોકો હતા, યુદ્ધ પૂરું થયું અને જે શાંતિ ફેલાયેલી હતી એ શાંતિએ છે આ સ્વરૂપ ધારણ કરેલું હતું. એટલે પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ હતી, પરંતુ એ ચૂપકીદી એ ભયંકર યુદ્ધથી હતી. જે યુદ્ધ થયું હતું ભયાનક, એનાથી પણ આજે યુદ્ધ પૂરું થયા પછી પરાજિત કલિંગ નગરીની અંદર જે શાંતિ ફેલાયેલી હતી એ શાંતિ પણ ભયાનક હતી. એટલે અહીંયા એનો શબ્દનો ઉલ્લેખ કર્યો છે કે પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ ફેલાયેલી હતી, પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી, પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. જે યુદ્ધ થયું હતું એ પરિસ્થિતિ ભયાનક હતી, એને કરતા પણ બમણી આજે ચારે બાજુ પરાજિત થયા બાદ કલિંગ નગરીની અંદર જે શાંતિ ફેલાયેલી હતી એ શાંતિ પણ કેવી હતી? પરાજિત શાંતિ પણ કેવી હતી? યુદ્ધથી પણ છે વિશેષ હતી, યુદ્ધથી પણ એ ભયાનક હતી. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી, પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી. નિરાશ નગરી હતી અને નયન નીરને ઢાળતી. નયન નીરને ઢાળતી. નયન એટલે કે આંખો અને નીર એટલે કે આંસુ. એટલે આંખમાંથી જે આંસુ પડે છે એની અહીંયા વાત કરવામાં આવી છે. નિરાશ નગરી હતી, નિરાશ નગરી આંખોમાંથી, નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી, એટલે કે નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી. નિરાશ જે નગરી થઈ હતી, આજે યુદ્ધ થયા બાદ જે નગરીની અંદર શાંતિ ફેલાઈ ગઈ હતી, એ શાંતિ ફેલાયા બાદ આજે એમની સ્થિતિ પણ કેવી હતી? નિરાશ જેવી સ્થિતિ છે એ તમને જોવા મળી હતી. આપણને છે એ નિરાશ, આપણે ખાલી અહીંયા અભ્યાસ કરીએ છીએ તો એની આખું જે યુદ્ધનું જે પરિસ્થિતિ છે એનો માહોલ જે છે, એનું વાતાવરણ જે છે આપણા મગજની અંદર સેટ થતું હોય છે. એટલે અહીંયા નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી, એટલે કે નિરાશ નગરી હતી અને આંખોમાંથી આંસુ સારતી હતી. યુદ્ધ પૂરું થયા બાદ પરાજિત કલિંગ નગરીની અંદર તમામ લોકો છે એ તમામ નગરીની પરિસ્થિતિ છે એકદમ નિરાશ થઈ ગઈ હતી અને આ નિરાશ થયા બાદ એની આંખોમાંથી છે એ પોતે આંસુ સારતી હતી. એટલે નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી હતી. બિનસહાય એ કરુણ આજ તેની સ્થિતિ. બિનસહાય એટલે કે એની કોઈ પણ એ યુદ્ધની છે અંદર સહાય કરી શકે એવી પરિસ્થિતિ હતી નહીં.
બિન સહાય હતી અને કરુણ આજ તેની સ્થિતિ, અને આજે પણ તેની સ્થિતિ કરુણાભરી છે, અને આજે પણ તેની સ્થિતિ છે એ કરુણાભરી છે. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી, બિન હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. નિરાશ નગરી હતી અને એ નિરાશ નગરીમાંથી, અને એ નિરાશ નગરી જે હતી એ નયન નીર એટલે કે આંખોમાંથી આંસુ સારતી હતી, સાથે સાથે હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. હતી બિન સહાય હતી, એના મદદ માટે કોઈ પણ ત્યાં આવી શકે એમ હતું નહીં, અને જો મદદ માટે આવે, સહાય માટે આવે તો એ યુદ્ધની અંદર છે એ લોકોનું મૃત્યુ થતું હતું. એટલે આ યુદ્ધની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ પોતે સહાય મદદરૂપ માટે પોતે છે એ જઈ શકતા ન હતા, અને સાથે સાથે નયન કરુણા આજ તેની સ્થિતિ, અને આજે પણ તેની સ્થિતિ છે એ દયાજનક હતી. સ્થિતિ દયાજનક જોવા મળી હતી, કારણ કે એ મેદાનની અંદર, કલિંગની નગરીની અંદર એટલા બધા લોકો મૃત્યુ પામ્યા હતા કે એ મૃત્યુ પામવાની સાથે જે મૃત્યુ જે તાંડવ કરી રહ્યો હતો ત્યાં શમી ગયો હતો યુદ્ધ પૂરું થયાની બાદ. તો એની સ્થિતિ આખી દયાજનક હતી, એની કરુણાભરી સ્થિતિ છે એ આપણને આજે તમને છે એ જોવા મળે છે. એટલે હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ એસી પડી. મૃદુ એટલે અહીંયા તમને જોવા મળે કરુણા જેવી સ્થિતિ તમને જોવા મળે. સમૂળ, મૃદુ એટલે કે કોમળ, અને સમૂળ એટલે કે મૂળમાંથી. એટલે શું કીધું કે સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી, એટલે કે મૂળમાંથી જે ઉખડી ગયેલું મૃદુ છે એ વેલ જેવી છે એ પોતે લાગી રહી હતી. ફરી વખત અહીંયા જોઈએ કે સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી, એટલે કે મૂળમાંથી ઉખડી ગયેલ મૃદુ વેલ છે, વેલ જેવી એ પડી હતી. ચારે બાજુ જે કરુણા જેવી સ્થિતિ તમને જોવા મળે છે, તો એ માનો કોઈ પણ વૃક્ષમાંથી કોઈ પણ ફૂલ છે એ નીચે પડ્યું હોય મૂળમાંથી, તો એ પોતે એક કોમળ જેવી અવસ્થાની અંદર જે સ્થિતિ એમની જોવા મળે છે, એવી સ્થિતિ અહીંયા યુદ્ધ પૂરું થયા બાદ એ અસહાય હતી, અને એ અસહાય હોવાના લાતે થઈને એની સ્થિતિ પણ છે એક ગંભીર કરુણાભરી સ્થિતિ છે એ તમને જોવા મળે છે. કે માનો કોઈ વેલમાંથી, કોઈ મૂળમાંથી ઉખડી ગયેલ મૃદુ એટલે કે કોમળ જે છે વેલ, એ કોમળ વેલ મૂળમાંથી ઉખડી ગયા પછી જમીન ઉપર જે નીચે કોમળ અવસ્થાની અંદર જે કોમળ સ્થિતિની અંદર તમને જોવા મળે એવી સ્થિતિ છે એ આ કલિંગ નગરીની અંદર જે મૃત્યુ પામ્યા હતા એવી સ્થિતિ છે એ લોકોને જોવા મળતી હતી. એટલે એના મૃત્યુને કલિંગની નગરીની અંદર જે મેદાનની અંદર જે યુદ્ધ લડતા દરમિયાન જે મૃત્યુ પામ્યા છે એ લોકોની સ્થિતિને અહીંયા મૂળમાંથી ઉખડી ગયેલ જે મૃદુ વેલ છે જે એવી સ્થિતિ જે જોવા મળે છે એવી સ્થિતિનું નિરૂપણ છે અહીંયા કરવામાં આવેલું છે. વાગોળે છે વિજય શિબિર આજ સમ્રાટ તેના. વાગોળે છે એટલે હવે તમે જુઓ કે સમ્રાટ અશોકે પોતે જે છે યુદ્ધ પોતે નિહાળી રહ્યો હતો, એ યુદ્ધ નિહાળ્યા બાદ પૂરું થયા બાદ પોતે વિજયનો રથ લઈને વિજય ગાથા કાઢવા માટે થઈને યુદ્ધની અંદર, યુદ્ધના મેદાનની અંદર પૂરું થયા બાદ છે એ જાય છે, અને પોતાના વિજય છે એ પોતે યુદ્ધના મેદાનની અંદર જઈને નિહાળે છે. એટલે હવે પોતે શું કરે છે, પોતાના વિજયની પોતે રથયાત્રા કાઢે છે, રથગાથા છે એ પોતે યુદ્ધના મેદાનની અંદર કાઢવા માટે જાય છે. પરંતુ ત્યાં ગયા પછી તેની પરિસ્થિતિ કેવી હતી તે હવે આપણે જોઈએ. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. શિબિર એટલે પોતે આરામ કરવા માટે જે છે એ પોતે એને તંબુ જેવું બનાવેલું હોય છે, છાવણી જેને કહીએ છીએ આપણે, તે એ છાવણીની અંદર બેઠો બેઠો પોતાનો વિજય છે એ પોતે નિહાળી રહ્યો હતો. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. આજે સમ્રાટ અશોક એની છાવણીમાં એમના વિજયનું છે એ પોતે રટણ કરી રહ્યો હતો. શિબિર એટલે કે છાવણી. આજે સમ્રાટ અશોક છે તેની છાવણીની અંદર બેઠા બેઠા છે એ પોતે એમના વિજયનું છે વારંવાર છે પોતે રટણ કરી રહ્યો છે. દીપ્તિ તેના નયનમયી છે દર્પ કેરી ભરેલી. દીપ્તિ તેના નયનમયી છે દર્પ કેરી ભરેલી, એટલે કે એમની આંખોમાં અભિમાનનું તેજ હતું. દીપ્તિ તેના નયનમયી એટલે કે તેમની આંખોમાં જે પોતે વિજય મેળવેલો હતો એ વિજયનો છે એનામાં આંખોની અંદર છે એનું અભિમાનનું તેજ એમને જોવા મળે છે. દર્પ કેરી ભરેલી, અને
અભિમાનનું એની આંખોમાં વિજયનું છે એ અભિમાનનું તેજ ભરેલું હતું અને સાથે સાથે દર્પ કેરી ભરેલી અને એની સાથે સાથે રાજાના મનમાં એવી લાગણી પણ છે એ સ્ફુરેલી હતી. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉમે એવી. પોતે જે અભિમાન પોતાની છાવણીની અંદર બેઠો બેઠો જે પોતે રટણ કરી રહ્યો હતો પોતાના વિજયનું, એ રટણ કરી લીધા બાદ પોતે છે આખા સમ્રાટની અંદર આખા ચારે બાજુ નગરની અંદર છે એ પોતાના વિજયનું છે એ પોતે રટણ કરી રહ્યો હતો છાવણીમાં બેઠો બેઠો. અને એની સાથે સાથે દીપ્તિ તેના નયનમયી એટલે એમની આંખોમાં અભિમાનનું તેજ ભર્યું હતું. પોતે વિજય મેળવ્યો એટલે એનામાં અભિમાન આવી ગયું હતું. અને આ અભિમાન આવી ગયા બાદ પોતે વારંવાર છે પોતાના છાવણીમાં બેઠો બેઠો છે એ સમ્રાટ અશોક પોતાના વિજયનું છે રટણ કરી રહ્યો હતો. અને આ રટણ કરવાના લીધે થઈને એના આંખોની અંદર છે એ અભિમાનનું તેજ આવી ગયું હતું. જાતે જો વિજય નૃપને સંસ્ફુરે ઉર્મે એવી. એટલે પોતે એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફુરે છે પોતાના મનની અંદર. હવે પોતે વિજય મેળવી લીધા બાદ અભિમાન આવી ગયા બાદ એ પોતે વિચારે છે કે જાતે જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મે એવી. એટલે પોતે હવે કહે છે કે હું જાતે જોવા માંગુ છું. હવે એ યુદ્ધની અંદર જે પોતે વિજય મેળવ્યા બાદની પરિસ્થિતિ છે એ પોતે વિજય મેળવ્યા એની પરિસ્થિતિ છે એ પોતે જાતે જોવા માંગે છે. એટલે પોતે કહે છે કે જાતે જોઉં વિજય નૃપને સંસ્ફુરે ઉર્મે એવી. એટલે કે હું જાતે વિજય જોઉં એમ સમ્રાટ અશોકને છે એ પોતે અભિમાન આવવાની સાથે પોતે વિજય જોવા માંગે છે અને કહે છે કે જાતે વિજય જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મે એવી. જોઉં જાતે મગધ અસની ધાર છે તીક્ષ્ણ કેવી. અને પોતે જણાવે છે કે હું જાતે વિજય જોઉં અને જાતે જોઉં મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. કે મગધ દેશની વિજય ઉપર જે વિજય મેળવ્યો છે એ વિજય મેળવ્યા બાદ એ તલવારની ધાર કેટલી તીક્ષ્ણ છે એ હું જાતે જોઈને છે ત્યાં મેદાનની અંદર જાતે જોઈને જોવા માંગુ છું. એવો વિચાર છે આ સમ્રાટ અશોકની અંદર, સમ્રાટ અશોકના મનની અંદર છે એ પોતે આવે છે. હવે ત્યાં ગયા પછી પોતાનું અભિમાન જે હતું એ પોતાના અભિમાનની અંદર આંખોની અંદર જે વિજયનું અભિમાન હતું જોવા મળતું હતું એ અભિમાનને પોતે કેવી રીતે વિજય મેળવ્યો છે અને કલિંગની તીક્ષ્ણ તલવારની ધાર કેવી છે એ પોતે જાતે જોઈને જોવા માંગે છે. ત્યાર પછી ગયા તેજને આવ્યો અંધકાર. એટલે કે અભિમાનનું ત્યાં જાય છે. હવે ત્યાં ગયા પછી સમ્રાટ અશોકની પરિસ્થિતિ કેવી છે એ પરિસ્થિતિનું અહીંયા નિરૂપણ છે આપણે જોવા મળીએ. હવે આપણે જોઈએ ગયા તેજને આવ્યો અંધકાર. અભિમાનનું જે તેજ હતું તે તેજ દૂર થયું ને આવ્યો અંધકાર અને અંધકાર વ્યાપી વળ્યો. તે પોતે જે વિજયનું વારંવાર અભિમાન કરી રહ્યો હતો એમની અભિમાનનું જે તેજ એમની આંખોમાં જોવા મળ્યું હતું એ પોતે જ્યારે યુદ્ધના મેદાનની અંદર જાય છે એ સમય દરમિયાન ગયા તેજને આવ્યો અંધકાર. એટલે કે અભિમાનનું જે તેજ હતું તે દૂર થયું અને અંધકાર છે એ વ્યાપી વળ્યો હતો. હવે તમે વિચારો પોતે પોતાનો વિજય કેવી રીતે મેળવ્યો જોવા જાય છે. પોતાના આંખની અંદર અભિમાનનું તેજ છે એ જોવા મળે છે તો અંધકાર શા માટે વ્યાપી વળ્યો હતો એની પરિસ્થિતિનું આલેખન છે અહીંયા જોવા મળે છે. એટલે ત્યાં ગયા પછી અંધકારનું જે તેજ હતું એ દૂર થયું હતું અને એનો અંધકાર છે અભિમાનનું જે તેજ હતું દૂર થયું હતું અને ચારે બાજુ છે અંધકાર વ્યાપી વળ્યો હતો. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. પરંતુ કલિંગમાં આજે પણ એવો ફરક સહેજ પણ નહોતો. પોતે વિજય મેળવ્યા બાદ જેવી વિજય ગાથા તમને આપણે જોવા મળવી જોઈએ એવી ત્યાં જોવા મળી હતી નહીં. એટલે શું કીધું છે? નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. એટલે કે પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર હતો આજ એવો ઉરે ને બહાર. એટલે કે જેવો ભેદ કલિંગમાં આજે પણ હતો એવો ફરક સહેજ પણ છે શરૂઆતની અંદર જોવા મળતો ન હતો. આજ એવો ઉરને બહાર. હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકારને જુએ છે. યુદ્ધ પહેલાની પરિસ્થિતિની અંદર જે કલિંગની નગરીની અંદર ફરક જોવા મળતો હતો એવો ફરક છે આજે સહેજ પણ નહોતો. માત્ર ને માત્ર જે ફરક જોવા મળ્યો હતો તે શું હતો? આજ એવો ઉરને બહાર. હૃદયમાં અને બહાર એક જ હતો માત્ર ને માત્ર પુષ્કળ અંધકાર. જે એનું અભિમાનનું તેજ હતું એ પણ ત્યાં ગયા પછી જે ઘટી ગયું હતું, દૂર થઈ ગયું હતું અને ચારે બાજુ છે એની પરિસ્થિતિની માહોલ જોઈને
પરિસ્થિતિ જોઈને એનો જે અંધકાર છે એ હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકારને છે, માત્ર ને માત્ર પુષ્કળ અંધકારને જુએ છે. નિહાળવાનો નિજ જુએ એક અંધારને અપાર, નિહાળવાને નિજ જીત જાતે, એટલે કે પોતાની જીત જોવા જાતે અંધકારમાં, નિહાળવાને નિજ એટલે કે પોતે, જીત જાતે એટલે કે પોતાની જીત જોવા જાતે અંધારામાં એ નગરી શમશાને, પોતાની જીત થઈ છે એ જાતે જોવા માટે નિહાળવાને નિજ જાતે અંધકારમાં એ નગરી શમશાને, એટલે કે પોતાની જીત જોવા જાતે અંધારામાં શમશાનસી નગરીમાં પ્રવેશે છે. શમશાન જેવો માહોલ તમને જોવા મળ્યો હતો, કારણ કે ત્યાં તમામ લોકો જે યુદ્ધ લડી રહ્યા હતા એ તમામ લોકોના છે એ પોતે ત્યાં મૃત્યુ પામ્યા હતા. એટલે અહીંયા શમશાન જેવી માહોલ તમને જોવા મળે છે. એટલે નિહાળવાને નિજ જીત જાતે અંધારામાં એ નગરી શમશાને રાજા પ્રવેશે છે. પોતાની જીત જાતે જોવા માટે શમશાન જેવી નગરીની અંદર સમ્રાટ રાજા છે એ પોતે કલિંગના નગરીની અંદર છે, એ પોતે કલિંગના મેદાનની અંદર છે, એ પોતે પ્રવેશ કરે છે. કરવા પ્રકાશ મશાલશીઓ લઈ કેક સાથ, મશાલશીઓ એટલે પોતે ત્યાં જ્યારે પ્રવેશ કરે છે, એ પ્રવેશ કર્યા બાદ પોતે મશાલ છે એટલે કે મશાલ લઈને ચાલનાર સેવક. અંધકાર હતો ચારે બાજુ, હૃદયમાં અને બહારની અંદર ચારે બાજુ છે અંધકાર ફેલાઈ ગયેલો હતો, અને અંધકાર ફેલાયા બાદ એ અંધારાની અંદર પ્રકાશ લાવવા માટે થઈને કેટલાક મશાલશીઓ છે એ પોતે અગ્નિ પ્રગટાવીને છે સમ્રાટ રાજાની અંદર સાથે છે એ પોતે ચાલતા હતા. એટલે નિહાળવાને નિજ જીત જાતે અંધારામાં એ નગરી શમશાને, એટલે કે પોતાને જીતને જાતે જોવા માટે અંધારા શમશાન જેવી નગરીની અંદર છે સમ્રાટ રાજા છે અશોક પોતે પ્રવેશ કરે છે. અને સાથે નગરી શમશાન કરવા પ્રકાશ મશાલશીઓ લઈ કેક સાથે, અને કેટલાક મશાલશીઓને છે એ પોતાની સાથે છે એ પોતે મશાલશીઓ પ્રગટાવીને પોતાની સાથે રાખે છે. તો અહીંયા યુદ્ધ પૂરું કર્યા બાદની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો માહોલ છે અહીંયા જોવા મળે છે. હવે મશાલશીઓની પોતાની સાથે રાખે છે, એ પછીનું પરિસ્થિતિનું નિર્માણ છે કેટલીક કાવ્ય પંક્તિઓની અંદર છે એ પોતે કરેલું છે. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે આગળના કાવ્યોનો અભ્યાસ કરશું. હવે આજના હોમવર્કની અંદર અહીંયા સુધી જે પેજ નંબર 70 ઉપર રાજા પ્રવેશે કરવા પ્રકાશ મશાલશીઓ લઈ કેક સાથ, ત્યાં સુધીનો ભાવાર્થ છે સારાંશ એ તમારે આટલા કાવ્ય પંક્તિનો તમારે ત્યાં સુધી રાખવાનો છે, એ હોમવર્કની અંદર કરવાનો છે. અને આટલા સમાનાર્થી પણ છે એ તમારે ફેસબુકની અંદર છે એ તમારે ગુજરાતીની ફેસબુકની અંદર લખી રાખવાના છે. તો હવે પછી નવા વિડીયો સાથે આપણે ભેગા થઈશું. નમસ્કાર.